આપણી નિરાજ જ્ઞાનધારા ચેનલમાં સર્વ હરિભક્તનું સર્વનું સ્વાગત છે. મારું નામ છે રાજુભાઈ ગોહિલ, મારા ગુરુજીનું નામ છે પરિણામ મહારાજ. અને આપણે જે જ રીતે આગળ સત્સંગની દ્વારા ચલાવી છે એ જ રીતે આગળ સત્સંગનો ધારા ચલાવવા માટે આગળ એક મહારાજના દર્શન કરીએ અને પૂછીએ આપણું નામ, આપણા ગુરુજીનું નામ, અને પછી ભજન ચીને કહેવાય અને સત્સંગ ચીને કહેવાય એ વિશે વાત કરો. મારું નામ ગોવિંદરામ કહે છે બધાએ. મારા ગુરુ મહારાજ સુરેન્દ્રનગર જિલ્લાનું ચમારત ગામ ગોરધનરામ મહારાજ કરીને હતા, બહુ મહાપુરુષ. અને જે નિરાંતની વાત મને મળી છે કે મારા અભાગ્ય મારું જીવન જ ધન્ય બની ગયું છે. કારણ કે જે વિશ્વ વ્યાપીવાલાનું જે ખજાનો છે એની તેજોરી, એનો ભંડારો, એની ચાવી જ મને સદગુરુએ આપી દીધી છે. ત્યારે મને એવું વિચારધારા પ્રગટ થાય છે કે ગુરુ મહારાજની કૃપા કેવી. એક વાણીમાં કહે છે કે ખાલ રે ઉતરાવું મારા શરીર તણી, અને એની મોજડી સોનેરી રંગ અને ચડાવીને મારા ગુરુને પહેરાવું તો એનો ઉપકાર ભૂલાય. આવા સદગુરુ જ્યારે બ્રહ્મનિષ્ઠ પૂર્ણાનંદ પરમ તત્વ પરમાત્માના સ્વરૂપે જ્યારે માનવ દેહમાં પ્રગટ થઈ અને જ્યારે કોઈ જીવ આત્માને મળે ત્યારે એનું જીવન ધન્ય બની જાય છે. એટલે દરેક મહાપુરુષો વાત એક જ કરે છે, કેવી કે તું તારા નિજ સ્વરૂપને ઓળખી લે. તારું નિજ સ્વરૂપ કોણ છે? નિજ એટલે પોતે પરમ તત્વ પરમાત્મા. સદગુરુએ મને મારી ઓળખાણ કરાવી છે. જે ગોવિંદ ગુમ હતો, જે ગોવિંદ ભૂલાણો હતો, જે ગોવિંદ ગાયબ હતો, એ પ્રગટ કરી અને મને નક્કી કરાવી દીધો કે આ ગોવિંદ છે. એટલે કીધું ગુરુ ગોવિંદ દોનો ખડા કિસી કી લાગુ પાય, બલિહારી ગુરુ દેવ કી जिसने गोविंद दियो बताए. મને મારો ગોવિંદ બતાવી દીધો કે આ તારો ગોવિંદ. આવા મારા સદગુરુ મને મળ્યા છે. અને જે ભજન આપ્યું છે એ ભજન કેવું છે? નો હલે ઓઠ નો હલે જીભ સહેજે સમરણ કીજીએ, ઓઠ કટ હલે નહીં રટના રटे नहीं राम, राम हमारा झाप जपे हम बैठे आराम. ભજન તો મારે કરવું ન પડે, ભજન થઈ જાય છે. કેવી રીતે? કે જે નદી અલગ હતી અને સમુદ્રમાં ભળી ગઈ છે એવી રીતે સદગુરુ પરમ તત્વ પરમાત્માના સ્વરૂપે મને મારા સદગુરુએ પહોંચાડી દીધો છે. એટલે ભજન મારું આવો ને ચાલુ છે. કેવી રીતે? ખાતો હોય, પીતો હોય, બેઠો હોય, બોલતો હોય, સૂતો હોય, આવતો હોય, જાતો હોય, તોય ભજન ચાલુ હોય છે. હવે એ ભજન એવું છે, યથાર્થ જ્ઞાન પરમ તત્વ પરમાત્માનું જો કોઈ જીવાત્માઓ જાણે, વિચારે કે અનુભવે તો એનું જીવન ધન્ય બની જાય એવું છે. અને દરેક મહાપુરુષોના પુરાવા છે. કેવા છે? કૃષ્ણ ભગવાન ગીતામાં લખે છે, હે અર્જુન, હું મારી યોગ માયાથી સૂપ્યો રહું છું, મને કોઈ ઓળખતું. એમ તમે રાજુભાઈ આ દેહ ધારણ કર્યો, તમે જે ઘાટ પ્રગટ કર્યો છે એટલે તમને બધા રાજુભાઈ કહે છે, કોઈ ઓળખતો. આની અંદર જે પરમ તત્વ પરમાત્મા છે એ ખુદ ઈશ્વર અલખ ધણી નોધારાનો આધાર રૂપે પ્રગટ થયો છે. એ પરમ તત્વ પરમાત્માને પામવા માટે, ઓળખવા માટે જગત વ્યાકુળ થઈ રહ્યું છે. કોઈ હરિદ્વાર જાય છે, કોઈ બદ્રીનારાયણ જાય છે, કોઈ દ્વારકા જાય છે, પણ કૃષ્ણ કે પરમાત્મા મળતો. ભગવાન ક્યાં છે? પોતાની પાસે. કેવી રીતે છે? સદગુરુના ચરણે જાય, જ્યારે તન મન ને ધન આપે ત્યારે પોતાના નિજ સ્વરૂપના દર્શન કરાવે છે. અને નિજ સ્વરૂપ જ્યારે અનુભવાય ત્યારે એમ થઈ જાય કે વાહ ભાઈ વાહ, આથી આગળ બીજું કોઈ. એટલે ત્રિકોટીના તાળા ખુલી જાય છે. કેવા? ત્રિકોટીના તાળા ખુલે. એટલે કેવી રીતે ખુલે? તો કે બોલનારો ક્યાંથી બોલે એનો ભેદ મારા સદગુરુ ખોલે. કેવી રીતે ખોલે?
બોલનારો કોણ છે, ક્યાંથી બોલે છે, શું કામ બોલે છે, આ વાતને જાણવાની છે. આ પરમ તત્વ પરમાત્મા છે. કેવી રીતે તમે જોવો તો આ દેખાય એ શું છે? વાટકી. આને વાટકી કહેવાય? નહીં. વાટકી કોને છે? બોલે એ વાટકી છે. કોણ? આ બોલે એ વાટકી છે, આ વાટકી નથી. આવો એક મહાપુરાવો સદગુરુ પરમ તત્વ પરમાત્મા સાક્ષાત નક્કી કરાવી અને જેની સુરતા અહીંયા લગાડી દેશે એનો બેડો પાર થઈ જાય છે. કારણ તમે દરેક મહાપુરુષોના પુરાવા જુઓ તો બિલખાની અંદર શેઠ સગાળશા થઈ ગયો અને એનો દીકરો ખાંડી નાખ્યો અને પ્રસાદ આપ્યો ભગવાનને. તો આવું બને? પણ કેમ સમજતા નથી? વાત સત્ય છે, ગલત નથી, પણ સમજમાં નથી આવતી. મોહ મોભી દીકરાને ખાંડ્યો છે અને ભગવાનને પીરસ્યો છે. કોને? મોહ મોભી દીકરાને. પછી દીકરો કહે છે, શું કહે છે કે ભાગું તો મારી ભૂમિકા લાજે ભોરિંગનો જેલે ભાર, મેરામણ માજાનો મૂકે સેલૈયો સતનો સુકે. કોણ સતનો સુકે? મેરામણ, આ દરિયો નહીં, મેરામણ માજાનો મૂકે. મારું મન કોઈ દી માજા નહીં મૂકે. ગમે તે વસ્તુ બને તો મારું મન માજા નહીં મૂકે. સેલૈયો સત નહીં સુકે. કોણ કહેશે? સેલે જે રહ્યો છે, સેલે જે રહ્યો છે એ સત નહીં સુકે. જ્યારે તન મન ને ધન આપો ત્યારે સેલે દેવાવાળો વધે ને એ સેલો રહે છે, એ કોઈ દી સત નથી સૂકતો. એટલે સેલૈયો એને કીધો. કોને કીધો? સેલૈયો એને કહે છે, સેલે એવો સત નહીં સૂકે. સેલૈયો ભાગું તો મારી ભૂમિકા લાગે ભોરિંગ નો જીલે પાર, મેરામણ માજાનો મૂકે સેલૈયો સતનો. એટલે પરમાત્મા સદગુરુ દરેક મહાપુરુષોને મળ્યા છે. કેવી રીતે અને કઈ રીતે મળ્યા છે એના પુરાવા દરેક શાસ્ત્રો, કથા, કીર્તન, ભજનની અંદર લખ્યા છે. પણ એ એરા કોઈ જોતું નથી અને મથામણે અવળી કરે છે. તમે ઊભા છો અહીંયા સવારથી સાંજ સુધી, તમે કોકને પૂછો તમારે ક્યાં જવું છે, જવું છે એની દિશા તમને બતાવશે, પણ કોઈ પૂછતું જ નથી. તો શું કરવા તમે ઊભા છો? તો કેમ આટલું બધું દોડો છો? ક્યાંક ઊભા રહીને શાંતિથી વાત કરો. કોઈને પૂછો કે મારે મારા સદગુરુ ચરણે, કે મારે પરમ તત્વ પરમાત્માને પામવું છે, મારે ઈશ્વરને ઓળખવા છે, તો કોઈ સાચી દિશા કોઈ સંત બતાવશે. કારણ કે આપણને આ લક્ષ્ય નથી, આ ભાવ નથી. કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળ જન્મ થયો, મથુરા મોટા થયા, વંઢરાવન ગાયું સારી અને દ્વારકા આવ્યા. અને દ્વારકાથી તમે જુઓ એટલે બેટમાં જ્યાં, બેટમાંથી બોડાણો લઈ ગયો. તો કેવી રીતે આવા મહાપુરુષોને દખ અને તકલીફો કેમ પડી છે? આટલું બધું કેમ ફરવું પડ્યું છે? કારણ કે આ જગત આંધળું છે. કેવી રીતે? જે પ્રગટ પરમાત્મા છે એનો તિરસ્કાર કરે છે, એને કોઈ બોલાવતું નથી. અને જે જડ પદાર્થ છે, જે નથી દેખાતો, નથી બોલતો, નથી હલતો, નથી ચલતો, એની પાછળ માથાકૂટ કરે છે. અને જે પ્રગટ છે, જે પ્રગટ છે એને કોઈ પૂછતું નથી, પાણી નથી, એને કોઈ સાચી દિશા બતાવતું નથી. તો કહેવાનો ભાવ શું છે? કૃષ્ણ ભગવાન 56 કોટી યાદવો હતા અને ખૂબ સત્સંગ ને ભજન કરતા અને દરેકને સમજાવતા, પણ કોઈ સાંભળવા કે સમજવા તૈયાર નહોતા. પછી ઘણો સમય થયો ને ત્યારે એવું થયું કે હવે એને અહીંયા બોલાવીએ આપણે. કારણ કે દિશા સાચી બતાવતો સમજદાર પુરુષ હતો. તો પછી સંદેશો મોકલે છે કે અહીંયા આવો. તો કે કેવી રીતે? તો કે ગોકુળિયું અમને ગમતું નથી અને યમુના લાગે છે ખારી ઝેર, એકવાર આવો કે આએ પધારો એમ કહે છે. શું કહે છે? એક વખત આવો
અને પછી બીજી વખત સંદેશો મોકલે છે કે માતાજીના મોઢે થાવ અને ગાયોને સંભાળી જાઓ. આવા બાણા દઈને આવું રજૂ કરે છે. જો એક વખત આવે તો હું વારંવાર કહું, રાજુભાઈ એકવાર મારા ત્યાં આવો પધારો, પણ આવતા નથી. શું કામ? કારણ કે પરમાણને પરચો મળેલો છે. પ્રગટની પતિત નથી આવી કોઈને. પ્રગટની પતિત આવી હોત તો ફરી વખત આવી શકે. એમ કૃષ્ણને બહુ દુઃખ આપ્યું છે, રામને બહુ દુઃખ આપ્યું. બધાય મહાપુરુષો જે કંઈ છે એ બધાને પીડા આપેલી છે. આ જગત, આ જ માનવો, કારણ કે સત્યની શાન કોઈને સમજાતી નથી. હવે સત્યની શાન સમજવા માટે શું છે? બસ પરમ તત્વ પરમાત્માને સમજવાના, કે જે ઈશ્વર વ્યાપક છે, જે બાળો બળે નહીં, કાપો કપાય નહીં, આવું ગીતાજી સાબુતી આપે છે. તો એવું તત્વ કોણ છે? એવો પરમાત્મા કેવો છે? આની દિશા કોણ બતાવે? તો બ્રહ્મનિષ્ઠ સંત કોઈ મળે. બ્રહ્મનિષ્ઠ સંત, બ્રહ્મ શ્રોત્રિય, જેને બ્રહ્મને નક્કી કર્યો છે. ઈશ્વર બ્રહ્મ પરમ તત્વ પરમાત્મા આને જ કહેવાય, એવી સાબિતીને પુરાવો આપે છે. એવા કોઈ સંત મળી જાય તો આ વાત તમને તમારા સુધી મળી જાય. કારણ કે જગતની અંદર તમે જુઓ તો સત્ય કોઈને સમજાય. સત્ય કેમ સમજવાનું છે? કંઈ જ નહીં. બસ સત્ય સમજાવવામાં કોઈ કારીગરી નથી. તો શું છે? બસ શબ્દનો ભેદ, શબ્દની શાન, સદગુરુએ જે ખુલાસો કર્યો એ શબ્દને સમજી લેવાનો છે. એટલે કીધું, સદગુરુએ મને શબ્દ સુનાયો, સૂતો જગાડ્યો. કેવો? સૂતો જગાડ્યો અને આ શબ્દ સુનાયો. આ શબ્દ જ્યારે સુનાવે ત્યારે એના અહોભાગ્ય બની જાય. કારણ કે શબ્દ જ એવો છે. આ શબ્દ સદગુરુનો છે. એને શબ્દ કીધો, એને વચન કીધું, એને જી નામ કીધું, એને પરમ તત્વ કીધું, એને પરમાત્મા કીધું, એને નિજ નામ કીધું, એને મેનાને મેકરણ કીધું, એને રાધે રાધે બોલે છે. આ બધા નામ મારા સદગુરુના છે, મારા પરમાત્માના. એટલે દરેક મહાપુરુષોએ એક જ વાત કરી છે, અલગ નથી કરી, પણ કોઈને સમજાતી નથી. તો સમજવા માટે શું કરવાનું? કંઈ નહીં, જીવન પરિવર્તન કરવાનું છે. કે જે તમે ઊંધું જીવો છો એ સવળું જીવવાનું શરૂ કરી દો. કારણ કે જીવવાની સ્થિતિ જેના હાથમાં આવી જશે ત્યારે પરમાત્મા અણુ અણુમાં ઈશ્વર દેખાય છે. કેવો? અણુ અણુમાં દેખાય છે. તો કેવી રીતે? તમે જુઓ તો બધાના પુરાવા છે, દરેક મહાપુરુષોના. અમારે સવારામ સાહેબ પીપળી થઈ ગયા, એની વાણી તમે જુઓ. ઈંડ ફૂટો ને ગરજના ગાજી, તરત સુરતા શબ્દને બાજી કે. જ્યારે ઈંડ ફૂટે અને જ્યારે સુરતા શબ્દને બાજે ને ત્યારે એને પરમ તત્વ પરમાત્માનું પ્રમાણ અને પુરાવો મળે કે વાહ ભાઈ વાહ. સવારામ બાપાએ દરેક વાણીની અંદર કીધું છે, એમાં ગુરુમુખી જે વાણી છે, ગગનગઢ રમવા જાવું, ખલક ખરકો ને તન તુમડું મય મઢીમાં આવી નાસી અબદૂત, આ બોલઈને પરખી લેજો, યહી મૂરત છે જોની કે, એ મૂરતને જરા જલમ મરણ નહીં રૂપ કે સાયા. તો આ જ પુરાવો ભવાનસિંહ બાપુ કહે છે કે તમે વિચારજો, જગત બધી આંધળી દોડશે, આંધળી ગોઠશે. એટલે યાત્રાયું ભજન સત્સંગ કરે છે, જાય છે, આવે છે, પણ સંતો એને ના પાડે છે. સંતો ઊભા રાખે છે, સંતો પૂછે છે, શું કહે છે કે તમે યાત્રાએ જાઓ ને, વાંધો નથી, જાઓ, કરો યાત્રા. પણ જો શું કહે છે ભવાનસિંહ બાપુ કે જ્ઞાન ધ્યાન સંદરાજ પહોંચે નહીં વૈરાગ. શું કહે છે? જ્ઞાન ધ્યાન સંદરાજ પહોંચે નહીં વૈરાગ. હવે તમે વિચારો, આ ના પાડે છે. તમે જે જાઓ છો અહીંયાથી તમને રોકવાનો એ શબ્દ મહાપુરુષ બોલે છે. તો એવો શબ્દ ભવાનસિંહ બાપુ બોલે છે કે કહું તો કહેવાય નહીં, બોલે બાવન
તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનારો કોણ છે? તો કોઈ આને પૂછતું નથી, કોઈ આને જાણતું નથી, કોઈ કહેતું નથી કે આ જંત્રી કોણ બજાવી રહ્યો, આ જંત્રી કોણ બજાવી રહ્યો, કોના આધારે બોલી રહ્યો છે, કેવી રીતે બોલી રહ્યો છે, કોણ છે, આનો કોઈ ખુલાસો નથી કરતો. તો ભવાનસિંહ બાપુ કહે છે તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનારો કોણ છે? જ્ઞાન ધ્યાન સંદરાજ પહોંચે નહીં વૈરાગ, કહું તો કહેવાય નહીં બોલે બાવન, નહીં ને તાર નહીં તત્વો, ખાવા બેહું તો કે ભોજન તો મને ભાવે નહીં, મારે વચનનો આહાર, જેને વચનોનો વ્યવહાર છે, વચનોની વાત, વચનોની અપેક્ષા છે, એવા મહાપુરુષોની આ વાત કરે છે. તો એવું જ કબીર સાહેબ કહે છે. શું કહે છે કે તીર્થ વ્રત સ્નાના કરી કરી બહોત ભૂલાવે, જોગ જગર તપ દાન દે તોય રામ નહીં પાવે, જો ના પાડે છે. કબીર સાહેબ એમ કહે છે કે તીર્થ વ્રત સ્નાના કરી કરી બહોત ભૂલાવે, જોગ જગર તપ દાન દે તોય રામ નહીં પાવે, આત્મ બ્રહ્મ ચીના વિના જબ લગ જૂઠી સેવ, જો કરે ભ્રમણા ક્યાં તીર્થ ક્યાં દેવ. તમે જુઓ કહે છે ને કેવી વાત કરે છે કે કંઈ પણ કરો તમે તો ખરેખર વિચારીને કરજો. મહાપુરુષો એવું કહે છે તમે તમને ઓળખો. તો સંતો પોતાના તરફ દિશા બતાવે છે, પોતાના તરફ દિશા બતાવે, તો પોતાના તરફ દિશા નથી જડતી નથી, તો વાત બરાબર છે, નથી જડતી, કારણ કે આપણે મથામણ આપવું આપશે એટલે નથી જડતી. પણ કોઈ આનો માલમી મળી જાય, કોઈ આનો પારખી મળી જાય તો એની પાસે જઈ બે હાથ ને ત્રીજું માથું નમાઈ અને વાત કરો કે પ્રભુ મને મારે પરમાત્માને ઈશ્વરને મળવું છે. આવો પુરાવો પરિષદ રાજાનો છે કે તારે 7 દિવસમાં તારું મૃત્યુ થાય છે. એટલે 7 દિવસનું મૃત્યુ કીધું એટલે અવગુણ થયો આત્મો, દોડધામ વધી ગઈ કે 7 દિવસમાં મૃત્યુ થાય તો મારે મોક્ષ મેળવવા માટે શું કરવું, અહીંથી અહીં બધે દોડધામ કરવા માંડ્યા. તમે વિચારજો. એટલે આ શરીર પડી જવાનું છે, આ શરીર બધાયના પડી ગયા, દરેકના. રામ કૃષ્ણ, રામદેવજી, મીરાબાઈ, નરસિંહ મહેતા બધાયના શરીર પરિવર્તન થઈ ગયા, સંતોના શરીર વ્યાઈ ગયા. તમે વિચારજો તમારું શરીર મળ્યું છે, પ્રગટ છે, મારો વાલો હાલ હજુર છે. તો હાલ હજુર છે તો એને જાણી લેજો. તો કેવી રીતે જાણવું? તો મહાપુરુષો કહે છે કે ભગવાન નિરંજન નિરાકાર છે, નિરંજન નિરાકાર છે એ અરૂપ છે, અને અરૂપ છે એ સ્વરૂપ તમારું છે, અરૂપ છે એ સ્વરૂપ તમારું છે, અને તમે પ્રગટ થયા છો. જેમ ભવાયો રાજા થઈને પડમાં આવે છે એવી રીતે માનવ દેહ ધારણ કરીને પ્રગટ થયો છે. જે નોંધારો છે એ આધારમાં આવ્યો છે અને કોઈ ઓળખતું નથી. એક મને આશ્ચર્ય લાગે છે, કોઈ બોલાવતું નથી, કોઈ જાણતું નથી, કોઈ સમજતું નથી. અદ્ભુત વાત છે, આ પ્રગટ વાત છે, મારા વાલાના ઘરની પ્રગટ વાત છે. ઈશ્વર હાલ હજુર છે, અલગ નથી, જુદો નથી, એક ક્ષણવાર દૂર નથી, એક સોયની અણી મૂકે એટલી જગ્યા ખાલી પણ નથી. પણ કેમ કોઈને જડતો નથી? તો એટલે કીધું છે ગુરુ ઉપર ભાર મૂક્યો છે. શું કરવા? રામને ગુરુ યોગ વશિષ્ઠ મહારાજ જ્યારે મળ્યા ત્યારે રામને સાચી દિશા મળી, કૃષ્ણ ભગવાનને દુર્વાસા મળ્યા પછી સાચી દિશા મળી. એમ તમે જુઓ, રામદેવજી મહારાજને બાળીનાથ મળ્યા પછી સાચી દિશા મળી, નરસિંહ મહેતાને દામોદર મળ્યા પછી જ સાચી દિશા મળી, સવારામને ફૂલગરજી મળ્યા ત્યારે સાચી દિશા મળી, અને જેને ગુરુ મળ્યા ને એને પરમાત્મા મળી ગયા. ત્યારે સદગુરુ કેવા છે? સદગુરુ કેવા છે કે પોતે નિજ સ્વરૂપનો અનુભવ કરાવે છે. અને સદગુરુ મળે ને તો જ સમજ ઉતરે એવું છે, નહીતર સમજ ઉતરે એવું. એટલે જાણ અને અજાણ આટલો જ ફેર છે. કેટલો? જાણ અને અજાણ, આંધળું અને અજાણ્યું. હવે આંધળું બે આંખે અને એક અજાણ્યું. અજાણ્યાને બે આંખો છે
તો કેમ એવી રીતે કહે છે? એટલે આ તમે સમજો, અજાણ્યો છે એ આંધળા બરોબર છે, એને ખબર જ નથી. કેવી રીતે ખબર પડે? તો એની ખબર સદગુરુ પાડે. એટલે કીધું ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિના મીટે નહીં ભેદ, ગુરુ વિના સંશય ટળે નહીં, ભલે વાંચે ચારે વેદ. વેદનું જ્ઞાન ગમે એટલું ગંથે, ગમે એટલી વાણી વિકરાવે, ગમે તે જગ્યાએ જાય પણ પતો ખાય એવું. કારણ કે ગુરુ શબ્દ જ એવો છે. કેવી રીતે? કે ગુરુજીને મળ્યા ને, ગુરુજીને મળ્યા એનો જનવારો સફળ થઈ જાય છે. ગુરુજીને મળ્યા એને ત્રિવિધિના તાપ, જેને ગુરુ મળ્યા એને જલમ મરણના ફેરા મળી જાય. કારણ એક ઔષધિમાં લખ્યું છે કે રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, અંગ પીડા આવે નહીં, મહારોગ મટી જાય. તો કયો અંગ પીડા, કયો મહારોગ? અંગ પીડા એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા સતાવે નહીં કોઈ દી આ શરીરને. તો મહારોગ એટલે કયો? કે જલમવું ને મરવું, એ મહારોગ છે. એટલે ક્યારેય મહારોગ તમે જુઓ, સદગુરુના ચરણે જાઓ એટલે આ મટી જાય છે. તો સદગુરુ એવો શબ્દ સુનાવે છે. કેવો? કે શબ્દ સદગુરુનો એ આખા વિશ્વમાં, આખા વિશ્વનું સંચાલન કરી રહ્યો છે, આખા જગતનું સંચાલન કરી રહ્યો છે. તો એક શબ્દ ગુરુ દેવ કા તાકા અનંત વિચાર, થક ગયા મુનિજત પંડિતા. શું કરવા? તમે વિચારજો, આ વાત તો સમજો કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થક ગયા મુનિજન પંડિતા. તોય આનો પાર નથી પાવ્યા. શું કામ નથી પાવ્યા? એનું કારણ શું? ખરેખર સમજજો તમે. કોઈને પૂછ્યું નથી, કોઈની પાસે દિશા જાણી સમજી નથી. એટલે બહુ મથ્યા, બહુ મથ્યા. કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થક ગયા મુનિજન પંડિતા, તોય નો પામ્યા પાર. ગુરુનો એક શબ્દ એવડા એમને ગોતવાની કોશિશ કરી પંડિતોએ, પણ પાર ન પામી શક્યા. શું કામ? કારણ કે આ શાન સમજ્યા નહોતા. અને જે આ વાતને શાન સમજ્યા છે, જેને સદગુરુ શબ્દ મળ્યો છે, એ આનો પાર પામી ગયા છે. એ શબ્દને સમજી શક્યા છે, એ યથાર્થ શબ્દને સમજી શક્યા છે. એટલે ગંગા સતીએ કીધું, વચન વિવેકી જે નર નારી, એને બ્રહ્માદીપ લાગે પાય. જથારથ વચનની શાન જાણી, એને કરવું પડે નહીં કરી. જથારથ એટલે પરમાત્મા જમશે તેમ, જેને જાણ્યો છે, સમજ્યો છે, અનુભવ્યો છે, એને પછી કંઈ કરવું પડે. રાજુભાઈ, વાત તો બહુ ગહન છે, અપાર છે, જેની કોઈ સીમા નહીં એવી. કોઈના પુરાવા લો, કોઈ સંતોના, કોઈ કથા કીર્તન ભજન સત્સંગનો આધાર લઈને બોલો તો આવી રીતે અવિરત બોલવાનું ચાલુ જ રહે. પણ કહેવાનો ભાવ એવો છે કે એક શબ્દ કાફી થઈ જાય. કેટલો? એક શબ્દ. એટલે મહાપુરુષો, કૃષ્ણ ભગવાન 18 અધ્યાય 700 શ્લોક ગીતાના અંદર એક જ શબ્દની અંદર 18 અધ્યાય લખવા પડ્યા, 700 શ્લોક બોલવા પડ્યા. અને રામને એક જ શબ્દ, અને એક શબ્દમાં યોગ વશિષ્ઠ મહારાજને આવડું પુસ્તક બનાવ્યું. યોગ વશિષ્ઠ રામાયણ શ્રેષ્ઠમાં છે. શું કામ? એક પછી એક પછી એક શબ્દનું અવિરત ભગત ચાલુ જ રહ્યું. અને જેમ જેમ જાણો, સમજો, પૂછો, એમાં આનંદ બઢતો સવાયો થાય. કારણ કે આ ગંગા જ એવી છે. શું છે? આ ગંગા છે. કઈ ગંગા છે? આ જ્ઞાન ગંગા છે. આ જ્ઞાન ગંગા છે. આ સરસ્વતી ગંગા છે. આ યમુના છે. આ જગતની જોગમાયા સાક્ષાત પ્રગટ છે આની અંદર. પણ હવે બધા આ ઓલી ગંગામાં નાવા, અહીંયા નાય તો શું કરવાનું? આ શરીર શુદ્ધિ થાય, અંદર નાવાનું. નાવાનું ક્યાં છે? અંદર. જ્યારે મન શુદ્ધ પવિત્ર સ્નાન કરે ત્યારે નાયા કહેવાય. તો કેવી રીતે? સદગુરુના ચરણે જાય ને
વિચારજો બરાબર. તન મન અને ધન આપ્યા પછી કંઈ અહીંયા રહેતું. તમે જોવો, પૂછો, હિસાબ કરો. તન કહેતા શરીર, મન કહેતા વિચારો અને ધન કહેતા સંપત્તિ. તો તમારું કંઈ જ નથી. તમે કોઈના માલિક નથી. તમારી કોઈ વસ્તુ તમારી નથી. તો જે ભૌતિકમાં પ્રગટ થયું છે એ તમારું નથી. બરાબર? તો તન તમારું નથી, મને તમારું નથી. તો હતું એ તમે રજૂ કરી દીધું સદગુરુના ચરણે. તન મન ને ધન સદગુરુના ચરણે આપી દીધું. અને આપ્યા પછી જે દેવાવાળો વધ્યો એ તમારું નિજ નામ છે, એ નિજ સ્વરૂપ છે. શું છે? નિજ સ્વરૂપ અને નિજ નામ. જે પરમ તત્વ પરમાત્મા છે એની ઓળખ સદગુરુ કરાવે છે. અને એ વખતે સુરતા આ શબ્દને પકડે છે. શું પકડે છે? સુરતા શબ્દને પકડે. જેમ આ રાંઢવા ઉપર દીકરી ચાલે છે, નાની છોકરી, અને ઘણો દેકારો હોય છે, ઘણી સંખ્યા હોય છે, છતાં એનો લક્ષ અહીંયા હોય છે. એમ એ વખતે જ્યારે આ બધું સદગુરુ ચરણે મૂકી દે ત્યારે સુરતા એક હોય છે. અને સુરતા બરાબર લાગી જાય ત્યારે બેડો પાર થઈ જાય. કારણ એને એ પછી અસલ બની જાય. કેવો બની જાય? અસલ. નકલમાંથી અસલ. આ અત્યારે નકલ બતાવે. આ બધા રખડે છે એ નકલ છે. અસલ બનવું હોય તો ઈમાનીમાં અસલ બનાય. કેવી રીતે બનાય? જેસલનો પુરાવો છે. જુઓ, અહીંયા હતો ત્યાં લગી ડાકુ કીધો ને અહીંયા ઉતાર્યો એટલે પીર થયો. કેવી રીતે? તો કહેશે તોરલે તણનર તાર્યા સાસટીઓને સધીર, જેસલ જગનો ચોરટો ને પલમાં કીધો. તો પલમાં પીર થઈ જાય. આટલો બધો સસ્તો છે ભગવાન કે હા. કેવી રીતે? કે જે સદગુરુના ચરણે જાય ને એને આટલો સસ્તો પણ સદગુરુના ચરણે જાય તો, નહીતર નહીં. સદગુરુના ચરણે જાય ને એટલે એકદમ સસ્તો છે ભગવાન. કેવો? કે કંઈ જ નહીં, તરત પલમાં પીર. એવી રીતે દાસી જીવનને ભીમ બેટાને ભ્રમણા ભાંગી, પેગડે પગને બ્રહ્મ ઉપદેશ. રાત હતી એનો દિવસ થઈ ગયો. બરાબર? તો જેસલ, જેસલ કોને? એનું નામ જેસલ નથી. એનું નામ શું છે ખબર છે રાજુભાઈ? ચાંદાજી. શું નામ છે? ચાંદાજી નામ છે. જાડેજાનું નામ ચાંદાજી છે, જેસલ નહીં. જેસલ તો કોને કહેવાય? જેસલ એટલે જેસલ, જે અસલ છે એની વાત કરે છે. કોની વાત કરે છે? મહાપુરુષોના શબ્દને જેસલ. અને એ ચાંદાજી, નારાયણજી એમના મોટા ભાઈ. અને જ્યારે આ પુરાવો આપ્યો ત્યારે એ તોળી ઘોડી તલવારને તોળાદે લાવ્યા ત્યારે આ બ્રહ્મજ્ઞાન એમને પ્રગટ થયું. અને તોરલનો મુલાકાત થઈ. કોની? તોરલની મુલાકાત. અને તોરલે આ ઉપદેશ આપ્યો ત્યારે શું કીધું ખબર છે? કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. તો તમારો ધર્મ શું છે? કોઈ પૂછો, કોઈને કોઈ કહે છે પોતાનો ધર્મ શું છે? પોતાને કોઈ ખબર નથી. તારો ધર્મ સંભાળ એમ કહે છે. શું કહે છે? તારો ધર્મ સંભાળ. તો એક વાણીમાં દાસી જીવનની વાણી છે. પોતાના મંદિરિયાની પત નથી પાળતો ને પારકા મંદિરે પૂજવા જાય. પોતાનાથી પાછો ફરે તો 184. મારો હંસલો ગંગાજીમાં નાવે, રૂડીજી મારા રૂડા જ્ઞાન, ગુરુ મારા રૂડા જ્ઞાન બતાવે. તમે જુઓ તો ખરા, મહાપુરુષો કહે છે. ખરેખર સમજવા જેવું છે. આ વાતને જાણવા જેવી છે. મારા સદગુરુ સિવાય કોઈનો પતો નહીં લાગે. જ્યારે મારા સદગુરુ મળશે ને ત્યારે તમને પરિપૂર્ણ પુરાવો પ્રગટ થશે. ઈશ્વર જમશે એમ ઓળખાશે. ત્યાં લગી ઈશ્વર નહીં ઓળખાય. ઈશ્વર એટલે કોણ? ઈશ્વર જે હાલી રહ્યો છે, આ જે સ્વર હાલી રહ્યો છે એ ઈશ્વર શું કહેવા માંગે છે અને શું એનો સિદ્ધાંત, શું ભાવાર્થ છે, એનો ખુલાસો તમને ખબર પડશે જ્યારે સદગુરુ મળે ત્યાં લગી નહીં. એટલે કીધું શબ્દ આર હે શબ્દ પાર હે, શબ્દ કી ડગઢેરિયા, શબ્દમાંથી શબ્દ નિકાલે એ સદગુરુ મેરા. આવો મારો સદગુરુ છે. એક શબ્દમાંથી શબ્દને સમજે એવા કોઈ વિરલાઓ મહાપુરુષો. એટલે આજે તિનગારી થઈ રહી છે,
આ જે ઝટકા મારી રહ્યો છે, આ 3 માળની ઇમારત ઉપર જે ડોકાશિયા કાઢે છે, જે જોઈ રહ્યો છે, બોલી રહ્યો છે, આ કોણ છે? કોઈ આની કોઈ જાણ કે પિસાણ કરતું, કોઈ સમજતું નથી. એટલે જેસલને તોરલે કીધું, જાડેજા, ખરેખર તારે સમજવું હોય તો ધર્મ તારો સંભાળ. શું કીધું? ધર્મ તારો સંભાળ. તો તમારો ધર્મ શું છે? તમારો ધર્મ નિજ સ્વરૂપ, તમારો ધર્મ નિજ ધર્મ, જે ધર્મ પોતાનો નિજ સ્વરૂપને પામે, પરમ તત્વ પરમાત્માને પામે, એ ધર્મ તમારો છે, બીજો નહીં. એટલે કીધું, પોતાના મંદિરિયાની પત નથી પાળતો અને પારકા મંદિરે પૂજવા જાય. પોતાનાથી પાછો ફરે તો 184 માં જાય. મહાપુરુષો વાણી દ્વારા જે ટપાલો આપીને ગયા છે, જે ગ્રંથો લખાણા છે, જે શબ્દ પડ્યા છે, એ શબ્દના આધારે તમે એનો પુરાવો જોવો, વાંચો, સમજો, ત્યારે તમને ખ્યાલ આવે કે કેવી દિશા બતાવે છે, કેવી દિશા બતાવે છે. તમે જોજો, રોડ ઉપર ચડો ને ત્યારે બોટના પાટિયા મારેલા હોય. તમારે જ્યાં જવું હોય ને અહીંયા યારો બતાવે. સમજો વાતને, જ્યાં જવું છે અહીંયા યારો બતાવે છે, પાટિયું. સરકારે પાટિયું માર્યું છે. તમારે જે જવું છે, જે રોડ પકડવો છે, અહીંયા યારા બતાવે છે. તો એમ સદગુરુ, તમે ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાનું છે, તમારે શું કરવાનું છે, એનો યારો સદગુરુ બતાવે છે. અને એ યારો જો હાથમાં તમારે આવી જાય ને, પછી તમારે આવવા જવાનું મટી જાય. આવી અદ્ભુત વાત છે. આ વાતને કોણ સમજી શકે? મારા સદગુરુની કૃપા હોય ને એને મેળ પડે એવું છે, બીજાને નહીં. કારણ કે જાગવા જેવું છે, અને જાગે ને ત્યારે જ પ્રકાશ થાય એવું છે. જાગ્યા વગર પ્રકાશ ન થાય. યથાર્થ નામને જાગે અને યથાર્થ નામને પામે ત્યારે પ્રકાશ થઈ જાય. પ્રકાશને કરવો ન પડે. પ્રકાશ પ્રગટ છે, અખંડ છે, અહોનિશ, કોઈ દિવસ વિલુપ્ત નથી થતો. એટલે વાંધો પડ્યો રાતને ને દિવસને, રાતને ને દિવસને. એટલે વાંધો પડ્યો કે મને કોઈ દિવસ રવા નથી દેતા. એટલે ભગવાનની આગળ જઈને લખાવે છે, ફરિયાદી લખાવે છે. સૂરજનારાયણ કે મેં એવો કોઈ ગુનો જ નથી કર્યો, મારી પાસે લાવો અહીંયા. હું એને કંઈ કહેતો જ નથી, પણ હું આવું એટલે એ નથી હોતો. શું કહે છે? જ્યારે પ્રકાશ થાય, સૂરજ ઉગે, ત્યારે અંધારું કાઢવું પડે, તમારે જતું રહેશે. એટલે આવી વાત છે રાજુભાઈ, અદ્ભુત વાત. તમે સારું કહેવાય, સદગુરુ મહારાજની કૃપા, ધન્યવાદ છે. કારણ કે આવા સંતો મહાપુરુષો ગામડે ગામડે જઈ વિચરે અને કોઈ જીવને જગાડે. આ તો સંદેશો મારા સદગુરુનો છે. કોનો છે? સદગુરુનો સંદેશો છે. અને આ સદગુરુનો સંદેશો કોઈને પહોંચાડો અને કોઈ જીવ જાગી જાય, એનો બેડો પાર થઈ જાય એવું છે. કારણ કે આ મનુષ્ય દેહ એક જ વખત મળે છે, ફરીને મળતો શું કરવા નથી મળતો. કેમ? મને એક ભાઈ પ્રશ્ન કર્યો, મને કે આપણે ઘઉં વાવી તો ઘઉં જ નથી ઉગતા. મેં એક વાત સાચી, તો તમારું શું કહેવું? કે માણસ મરે તો માણસ પછી માણસ જ ન જન્મે. કે તો હા, વાત સાચી તમારી. કેવી રીતે? વાતને સમજજો કે કેવી રીતે. મનુષ્ય મરે તો મનુષ્ય જન્મે. કોણ? મનુષ્ય મરે તો મનુષ્ય જન્મે. તમે આ બધા મરે છે ને મનુષ્ય માનો છો, અને મનુષ્ય મરે એ જન્મે છે, એવું ન રાખતા. કામ માણસ નથી? માણસ ન કહેવાય. માણસ કોને કહેવાય? માણસની વ્યાખ્યા શું તમે સાંભળી છે કે ના? ગીતા વાંચજો, કીધું, ગીતામાં લખ્યું છે. માણસ કોને કહેવાય? અનેક અવગુણો છે એનીથી દૂર રહેતો હોય, જેનામાં માનવતા પ્રગટ થઈ છે, જે મનુષ્ય રૂપે બની ગયો છે, સદગુરુના ચરણે ગયો છે, અને જેને માનવતાના હાથ માથે મૂકી દીધા છે, એ મનુષ્ય પૂરો નર. એને 32 લક્ષણો કહેવાય. કેવો કહેવાય? એને 32 લક્ષણ. બોલ્યો નહીં, આ ટીસણ ઊંધી પોગે એને કે 32 લક્ષણ. એટલે એ નહીં, હા 32 લક્ષણો છે. કેવી રીતે? કે 32 લક્ષણ એટલે કે જે પરમ તત્વ પરમાત્માના જે 32 પાંખડીનું વ્યાખ્યા જે છે, એ બધી વ્યાખ્યાનો માલિક આ પોતે પ્રગટ છે, સદગુરુ.
આ સંત પૂરો છે નર, આ નર પૂરો છે, આ પરમ તત્વ પરમાત્મા પૂરો છે, આ એની વાત કરે છે. માણસોની મથામણ આવડે છે તો ભલે કરે આવડે, આપણને કોઈ વાંધો પણ કહેવાનો ભાવ શું છે કે જ્યાં તમે મથામણ કરો અહીંયાથી કંઈક મળે અને પ્રગટ થાય તો તમારી મહેનત હલેખે નહીં. જાગવાનું એમ છે. મહાપુરુષો એટલે કહે છે કે જાગી જાઓ, જાગી જાઓ. તો કેવી રીતે? ગોરખનો પુરાવો આપો. મનીષા માગણી રે ગોરખ જાગતા નરસિંહ. શું કહે છે? ગોરખ આવું કહે છે. જો આપણે તો નથી કહેતા, બરાબર? તો જે મહાપુરુષો બોલ્યા છે એની વાતના પુરાવા તમે સાંભળો. સત્ય શું કહેવા માગે છે? દરેક સંપ્રદાયના મહાપુરુષો ક્યાં મૂકે છે, ક્યાં ઊભા રાખે છે, શું વાત કરે છે, આપણે કંઈ વિચારતા. કારણ કે મનના મતે જે દોડધામ કરે છે અને મનના મતે જે ગોતે છે એમ ક્યારેય જડવાનું નથી. જડે ક્યારે? હીરો ખોવાનો તમારો જડે ક્યારે? તમે આખા રૂમમાં બરાસ મારો, આખા રૂમમાં બરાસ મારો, હંજવારી કાઢો, ઉપડીમાં ભરો, ઝાપટો, હીરો જ્યાં પડ્યો છે એ તમને ભાળતો હોય, તમે હીરાને, હીરો તમને ભાળે, તમે ન ભાળો. કચરું ભેગું કર્યું, સાફ કર્યું, એ કચરામાં હીરો તમે ગોત્યો, જડ્યો, ગોત્યો, લઈને મૂક્યો. હવે હીરો ક્યાં છે? કચરામાં. ક્યાં છે? કચરામાં. એમ આ શરીર જે છે એ એક કચરો છે અને આની અંદર હીરો જળી કર્યો છે. સદગુરુ મહારાજની જય. સરસ આપણને મહારાજે ઘણું બધું સમજાયું. ખરેખર આપણે સદગુરુના ચરણે જઈએ તો જ આ મન સુધરે એવું છે. મહારાજનું કેવું છે જે ડખો છે એ બધો મનને છે, પણ ખરેખર સદગુરુના ચરણે જ્યાં સિવાય આપણને કાંઈ જ્ઞાન થાય એવું નથી. બોલો સદગુરુ મહારાજ મહારાજની જય.